નમસ્કાર મિત્રો, માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વ્યક્તિ વિશેષ પરિચયમાં એક એવા વ્યક્તિનો પરિચય કરાવીશ જેઓને હરવા ફરવા અને ખાવાનો ખૂબ જ શોખ છે। સાથે સાથે એઓનો જીવ એક શિક્ષણનો જીવ છે। એવા શ્રી મનનભાઈ બુધદેવ, જેઓ આજે મોરબી જિલ્લામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે। આપ જોઈ શકો છો કે મનનભાઈ બુધદેવ એક ઇનોવેટિવ શિક્ષક છે। સાથે સાથે ડાયટ જીસીઆરટી કક્ષાના કોઈપણ તાલીમમાં તજજ્ઞ તરીકે સેવા આપે છે। જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મનનભાઈની પણ અહીંયા શિક્ષક વ્યવસ્થામાં પસંદગી થઈ હતી। તે ઉપરથી ખ્યાલ મેળવી શકો છો કે મનનભાઈ કેટલા એક પ્રતિભાશાળી શિક્ષક છે। અહીં જોઈ શકો છો કે મનનભાઈને વર્ષોથી એક ઇનોવેટિવ શિક્ષક તરીકે ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેવાનો ખૂબ જ શોખ છે। તેઓ દર વર્ષે રાજ્ય કક્ષા સુધી ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂક્યા છે। અહીં તેઓ જોઈ શકો છો, તેઓએ દર વર્ષે કંઈક શાળામાં ઇનોવેશન કરીને ઇનોવેશન ફેસ્ટિવલમાં આ ચોક્કસ ભાગ લે છે। પોતાની શાળામાં કંઈક ને કંઈ ઇનોવેશન કરતા નજરે પડે છે। અહીં મનનભાઈ બુધદેવનો ઇન્ટરવ્યૂ બાયસેક ગાંધીનગર દ્વારા લેતા હોય તેઓ નજરે આવી રહ્યા છે। હવે વાત કરીએ કે તેઓની સેવાકીય પ્રવૃત્તિઓ। તેઓએ મોરબીમાં એક સરસ મજાના જ્ઞાન પુસ્તક પરબ સેવાકીય પ્રવૃત્તિઓ દર મહિનાના પહેલા રવિવારે તેઓ આ પુસ્તક પરબની સરસ મજાની સેવા કરે છે। તેઓ દર મહિનાના એક રવિવારે અહીં પુસ્તકો ગોઠવણી કરે છે। પુસ્તક લઈ જાઓ અને પાછું આપી જાઓ, જેની કોઈ જાતની ફી છે નહીં। આમ સરસ મજાની આ સેવાકીય પ્રવૃત્તિમાં તેઓ સક્રિય સદસ્ય છે। આપ જોઈ શકો છો કે પુસ્તક પરબનું સરનામું, એવા ઘણા વક્તવ્ય પણ અહીં ગોઠવેલા છે અને મનનભાઈ બુધદેવે એક તજજ્ઞ તરીકે સેવા આપી છે। આમ કવિ, ગઝલકાર, જેઓને નાટક જોવા ખૂબ ગમે અને કવિઓને મળવું ગમે, એવા સરળ સ્વભાવના મનનભાઈ બુધદેવ આ પુસ્તક પરબમાં હંમેશા પહેલેથી સંકળાયેલા છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હોશે કામ કરી રહ્યા છે। અહીં જોઈ શકો છો આપ, તેઓએ તજજ્ઞ તરીકે પણ ખૂબ સેવા આપી છે। શિક્ષકોને ઘણી તાલીમો આપી છે, શિક્ષકોને પ્રવૃત્તિ કરતા કર્યા છે। અહીં જોઈ શકો છો કે તેઓએ હંમેશા જીસીઆરટીથી માંડીને ડાયટ સુધી તમામ તજજ્ઞ તરીકે સેવા આપેલી છે। અહીં આપ જોઈ શકો છો કે મનનભાઈ બુધદેવ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે જીસીઆરટી, ડાયટ, એનસીઆરટી, ન્યૂ દિલ્હીના સાહિત્ય નિર્માણ હોય, તજજ્ઞ તરીકે હોય, તેઓ ખૂબ સેવા આપી છે અને જ્ઞાનનો લાભ ખૂબ શિક્ષકોને આપ્યો છે। અહીં જોઈ શકો છો કે પુસ્તક પરબની નિયમિત સેવા તેઓ વર્ષોથી કરી રહ્યા છે અને નાના બાળકોથી વૃદ્ધો પણ આ પુસ્તક પરબનો લાભ લઈ ચૂક્યા છે। અહીં જોઈ શકો છો કે મનનભાઈને સાહિત્ય નિર્માણ, પુસ્તક નિર્માણ, પુસ્તકોનો પરિચય દેવો, જુદી જુદી સ્કૂલોમાં જઈને પુસ્તક પરિચય આપવો, વક્તવ્ય આપવું, આવા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા છે। આપ જોઈ શકો છો કે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનમાં પણ તેઓને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળી રહ્યો છે। આ ખૂબ જ સારી પ્રવૃત્તિ બદલ તેઓને ઘણા બધા એવોર્ડ મળ્યા છે, સન્માન મળ્યા છે, પ્રમાણપત્ર પણ ખૂબ જ મળ્યા છે। આપ જોઈ શકો છો કે શિક્ષકોની તાલીમમાં પણ તજજ્ઞ તરીકે ખૂબ સેવા આપી છે। આપ અહીં જોઈ શકો છો કે વિજ્ઞાન મેળામાં તજજ્ઞ તરીકે, નિર્ણાયક તરીકે પણ સેવા આપી છે। બાળકોને વિજ્ઞાન મેળામાં કૃતિ બનાવવા માટે પણ મદદ કરી છે। અહીં જોઈ શકો છો કે મનનભાઈ એક સારા એવા વક્તા, પુસ્તક પરિચય જેવા ઘણા સેમિનારોએ તેઓએ કરેલા છે અને શિક્ષકોને પણ ખૂબ જ તાલીમમાં લાભ આપ્યો છે।
અહીં જોઈ શકો છો કે નવા નવા કવિઓ, શાયરો, જ્ઞાનનો ભંડાર હોય એવા વ્યક્તિઓને મળવાનો તેઓને ખૂબ જ શોખ છે અને એઓ સાથે પરામર્શ, વિચાર વિમર્શ કરવો તેઓને ખૂબ ગમે છે. નાટક, ફિલ્મ જોવી, જૂના ગીતો જોવા, જૂના પિક્ચર જોવા, ગુજરાતી પિક્ચર જોવા તેઓને ખૂબ જ ગમે છે. તેઓ આવો કાર્યક્રમ ક્યારેય મિસ કરતા નથી. આપ જોઈ શકો છો કે તેઓ દિલ્હી NCERT કક્ષાએ પણ તાલીમ તજજ્ઞ તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમજ સાહિત્ય નિર્માણમાં પણ પોતાનો અચૂક યોગદાન આપેલું છે, એ આપ અહીં જોઈ શકો છો. આમ સરસ મજાની આ એજ્યુકેશન ટીમમાં તેઓ હિસ્સો રહેલા છે. આપ જોઈ રહ્યા છો કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ તેઓએ ખૂબ સેવા આપી છે. GCRT દ્વારા તમામ કાર્યક્રમોમાં પણ તેઓએ ખૂબ સેવા આપી છે. અહીં જોઈ શકો છો કે તેઓને હરવા ફરવાનો ખૂબ શોખ છે, જમવાનો ખૂબ શોખ છે, નવી નવી વસ્તુઓ ઘરે બનાવી અને જમવું અને તેઓને ખૂબ શોખ છે. આપ જોઈ શકો છો કે તેઓએ ઘણા શાયરા, કવિઓ સંમેલનોમાં, શાયરી સંમેલનોમાં, ઘણા બધામાં તેઓએ અચૂક ફાળો આપ્યો છે. આમ જોઈ શકો છો કે તેઓને જૂના પિક્ચરો જોવા પણ ખૂબ ગમે છે. પ્રાકૃતિક જગ્યા ઉપર, નેચરલ સ્થળ ઉપર ફરવું, ટ્રેકિંગ કરવું, જુદા જુદા વ્યક્તિઓને મળવું તેઓને ખૂબ જ ગમે છે. મનનભાઈ બુદ્ધદેવે આપ જોઈ શકો છો કે તેની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ બદલ તેઓને ખૂબ જ સન્માન પણ મળેલું છે. અહીં જોઈ શકો છો કે તેઓએ એક શાળા કક્ષાએ બાળકોના જીવન પરિવર્તનમાં પણ ખૂબ જ ફાળો આપેલો છે. અહીં જોઈ શકો છો કે તેઓ મિત્ર સાથે હરવા ફરવા, નાટક જોવા, પિક્ચર જોવા, કવિ સંમેલનોમાં જવા, ખાણીપીણી, ટ્રેકિંગ કરવા તેઓને ખૂબ જ શોખ છે. આમ જીવનમાં ઘણું બધું ભાથું મનનભાઈએ મેળવ્યું છે અને પોતાના જ્ઞાનને લાભ પણ બીજાને આપ્યો છે. અહીં જોઈ શકો છો કે યંગ ઇન્ડિયા મોરબી ગ્રુપ દ્વારા સરકારી શાળાના બાળકોને સારી કરોડોની ફોરવ્હીલમાં ફેરવ્યા છે અને એઓને સારી હોટલમાં જમાડ્યા છે. આમ યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય તરીકે પણ સેવા આપેલી છે. શાંતિવન સ્કૂલમાં તેઓ આચાર્ય તરીકે ફરજ બજાવી છે. ત્યાં પણ તેઓએ શાળામાં ઘણા પરિવર્તનો લાવ્યા છે. શાળાને ગ્રીન શાળા બનાવવા માટે, સ્માર્ટ શાળા કરવા માટે તેઓએ અથાગ પ્રયત્ન કર્યા છે. અહીં શાળાના તમે પ્રિન્ટિંગ જોઈ શકો છો, ચિત્રો જોઈ શકો છો. એક સરસ મજાની ચિત્રનગરી ઊભી કરી છે. ઘણા બધા વૃક્ષો, ફૂલ ઝાડ વાવ્યા છે. આકર્ષક ગેટ બનાવ્યો છે. અહીં બાળકોને આવવું ગમે, ભણવું ગમે એવી સરસ મજાની શાળા ઊભી કરવા માટે તેઓએ રાત દિવસ મહેનત કરી છે. અહીં શાળામાં બાળકો બાહ્ય પરીક્ષા, CAT, NMS, યોગ, રમતગમત ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે અને સિદ્ધિઓ હાંસલ કરે એ માટે પણ ખૂબ જ મહેનત કરી છે. અહીંના બાળકો તે માટે પણ આગળ આવ્યા છે. જો આ વિડીયો આપણને પસંદ આવે તો માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી, તેમજ લાઇક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. આપ સૌ વતી મનનભાઈ બુદ્ધદેવને આવું કાર્ય કરવા માટે શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ.